ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંધિના બે નિયમો જોયા, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વર સંધિમાં સ્વરો આવેલા હોય તેને આપણે સ્વર સંધિ કહેવાય. વ્યંજન સંધિની અંદર વ્યંજનની સાથે જોડાણ થતું હોય તેને આપણે વ્યંજન સંધિ કહીએ. હવેનો આપણે જોશું વિસર્ગ સંધિ. વિસર્ગ એટલે શું પહેલાં તો આપણે જોઈએ. તો વિસર્ગ એટલે આપણે ઘણી વખત વિસર્ગ મૂકીએ છીએ, અનુનાસિક, અનુસ્વાર, અનુનાસિક આવા જે શબ્દો છે, અને વિસર્ગ છે તો કે બંને ડોટ્સ, એને આપણે વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. વિસર્ગની પહેલાં અ પછી કોઈ ઘોષ વ્યંજન આવે. કોઈ પણ વિસર્ગ હોય એની પહેલાં જો અ આવેલો હોય, અ પછી કોઈ ઘોષ વ્યંજન. જો ખાસ સમજવાનું, વિસર્ગની પહેલાં અ પછી કોઈ ઘોષ વ્યંજન હોય તો અહીંયા એક પહેલું દ્રષ્ટાંત છે. જુઓ, પહેલા દ્રષ્ટાંતની અંદર આપણે જોઈએ તો આપણે પહેલા દ્રષ્ટાંતની અંદર જોઈશું શું જોઈશું તો કે વિસર્ગની અંદર જુઓ, મનઃ પ્લસ રથ છે. મનઃ પ્લસ રથનો અર્થ થાય મનોરથ. હવે જુઓ, વિસર્ગની પહેલાં અ પછી કોઈ ઘોષ વ્યંજન છે તો કે હા, વિસર્ગની પહેલાં અ છે. વિસર્ગની પહેલાં અ છે. નની પાછળ આપણે અ બોલીએ ને, તો નની પાછળ અ બોલ્યા. તો અ પછી કોઈ ઘોષ વ્યંજન, તો અ પછી ઘોષ વ્યંજન ર છે. અને તો વિસર્ગનો ઉ થાય. વિસર્ગ છે ત્યાં શું થઈ જાય? ઉ થઈ જાય. અને ઉ અને અ અને ઉ, અ ક્યાં આવ્યો તો કે મની પાછળ આવ્યો ને, અને ઉ આવી ગયો. વિસર્ગનો શું બની ગયો? ઉ બની ગયો. તો અ પ્લસ ઉ બરાબર ઓ. અ પ્લસ ઉ બરાબર શું બની ગયું ત્યાં? ઓ. તો મનોરથ બની ગયું. જો ખાસ યાદ રાખવાનું, વિસર્ગ પહેલાં અ પછી કોઈ ઘોષ વ્યંજન, તો વિસર્ગ પછી ઘોષ વ્યંજન ર છે તો વિસર્ગનો ઉ થાય. અને અ આવેલો છે, નની પાછળ શું આવેલું બોલાય છે? અ બોલાય છે. તો અ પ્લસ ઉ થયા, વિસર્ગનો ઉ બનાવ્યો એટલે અ પ્લસ ઉ થયા ને. તો આ બંને સ્વરો મળ્યા. આ બંને સ્વરો મળીએ તો આપણે જોયું કે સ્વર સંધિની અંદરનો નિયમ આપણે જોઈએ કે અ પ્લસ ઉ બરાબર ઓ થાય. અ પ્લસ ઉ બરાબર ઓ. તો એ નિયમ પ્રમાણે અહીંયા અ પ્લસ ઉ થયા તો ઓ થયું. તો મનઃ પ્લસ રથ છે, મનઃ પ્લસ રથ છે, તો એમનું શું થઈ ગયું? મનોરથ. ત્યાં ઓ આવી ગયું, મનોરથ. ત્યાર પછીનું નીચેનું ઉદાહરણ છે, જુઓ, રજ પ્લસ ગુણ. રજ પ્લસ ગુણ, તો તેમનો અર્થ થાય રજો ગુણ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે, અધઃ પ્લસ ગતિ, તો કે અધો ગતિ. સમજાણું દરેકને? તો આ રીતે આપણે વિસર્ગ સંધિનો પહેલો નિયમ આપણે સમજી ગયા કે ન પછી એ ઘોષ વ્યંજન છે. વિસર્ગનો ઉ થયો એટલે અ અને ઉ બંને સ્વર મળ્યા, તો બંને સ્વર મળતા ન થયો એટલે નો વાંચવામાં આપણે મનોરથ થયું, એટલે કે ઓ થઈ ગયો. ઉ અને અ બંને મળતા. ચાલો, ત્યાર પછી હવે આપણે બીજો નિયમ જોઈએ. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો. જો ખાસ જોવાનો, વિસર્ગની પહેલાં અ આપેલો છે, બીજું છે તો કે આ. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો, જુઓ ખાસ જોવાનું કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય
અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. હવે એમાં આપણે એક દ્રષ્ટાંત જોઈએ. નિહ પ્લસ અર્થ ક. નિહ પ્લસ અર્થ ક. હવે જો વિસર્ગની પહેલાં ની છે તો નને હસવાઈ છે એટલે ન હસવાઈ હોય તો ઈ વચાય, હસવાઈ હોય તો ની વચાય. એટલે નની પાછળ શું બોલાણું? ઈ બોલાણો. ત્યાં અ કે આ છે નહીં. તો ત્યાં ઈ સ્વર છે. કયો સ્વર છે? તો કે ઈ સ્વર છે. તો એ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી, હવે જુઓ વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગ પછી જુઓ પહેલા દ્રષ્ટાંતની અંદર જુઓ તમે વિસર્ગ પછી પહેલા દ્રષ્ટાંતની અંદર શું છે? તો કે અ છે એ સ્વર છે. અ છે એ શું છે? તો કે સ્વર છે. તો વિસર્ગ પછી અ છે એ સ્વર આવેલો છે. અથવા તો ઘોષ વ્યંજન હોય. જો સ્વર ન હોય અને ઘોષ વ્યંજન હોય તો પણ વિસર્ગનો ર થાય. અહીંયા આપણને અસ્વર આપેલો છે, ઘોષ વ્યંજન નથી, પરંતુ ઈ પ્લસ અ આપેલો છે એટલે અહીંયા શું કરવાનો? વિસર્ગનો ર થાય. સમજાઈ ગયું? એટલે નિહ પ્લસ અર્થક છે તો અ છે એ કેમાં સમાઈ ગયો? તો કે રની અંદર સમાઈ ગયો. ત્યાં નિર્થક થઈ ગયું. અ છે એ રની અંદર સમાઈ જાય છે એટલે ર આખો બની જાય છે. રની પાછળ અનું ઉચ્ચારણ થાય એટલે ર આખો બને એટલે નિર્થક આ રીતે બની શકે. ત્યાર પછીનું બીજું દ્રષ્ટાંત જુઓ. નિર્મળ. બીજું દ્રષ્ટાંત શું છે? તો કે નિર્મળ. તો નિહ પ્લસ મળ છે. જુઓ તો ન છે, વિસર્ગની પહેલાં ઈ આવેલો છે. શું આવેલું છે? ઈ આવેલો છે. અ કે આ છે નહીં. પછી છે વિસર્ગ પછી છે મ છે ને એ ઘોષ વ્યંજન છે. મ છે એ શું છે? ઘોષ વ્યંજન છે. હવે મ ઘોષ વ્યંજન હોય તો ત્યાં ર છે એ વિસર્ગનો શું બની ગયો? ર બની ગયો. તો રનો શું બની ગયો? અહીંયા રેપ બની ગયો. તો નિર્મળ. ર બોલાય પરંતુ ર છે એનો આપણે રેપ બનાવી નાખ્યો છે એટલે નિર્મળ એવો શબ્દ અહીંયા આપણે કરી શકીએ. ત્યાર પછીનું ત્રીજું દ્રષ્ટાંત જુઓ. દુરુપયોગ અથવા દુરુપયોગ. હવે દુહ પ્લસ ઉપયોગ છે, બરાબર છે? તો દુ છે ત્યાં ઉ છે. વિસર્ગ પહેલાં ઉ છે. અ કે આ નથી, કારણ કે દુ હસવાવાળું છે એટલે ઉ અડધો થાય. તો ઉ પ્લસ ઉ થયા અને ત્યાર પછી પાછો સ્વર છે. ત્યાર પછી શું છે? વિસર્ગ પછી પાછો ઉ છે એ સ્વર છે. તો ત્યાં ર થયો તો દુરુપયોગ બની જાય. ઉ પ્લસ ઉ બરાબર ઉ. તો દુરુપયોગ બની શકે. ત્યાર પછીનું છેલ્લું દ્રષ્ટાંત જુઓ. તો છેલ્લા દ્રષ્ટાંતની અંદર શું છે? દુર્ગતિ. દુહ પ્લસ ગતિ એટલે દુર્ગતિ. તો દુહ પછી વિસર્ગ છે. દુ પછી શું છે? તો કે વિસર્ગ છે અને દની પાછળ ઉ બોલાણો અને ગ છે એ શું છે? તો કે ઘોષ વ્યંજન છે. ક ખ અને ગ. તો ક ખ છે એ અઘોષ છે જ્યારે ગ છે એ ઘોષ વ્યંજન છે. તો ગ છે એ ઘોષ વ્યંજન હોવાથી ત્યાં દુર્ગતિ ર છે એ રેપમાં સમાઈ ગયો એટલે દુર્ગતિ બની ગયું. ચાલો બીજો નિયમ પણ દરેકને સમજાઈ ગયો હશે. હવે આપણે જોઈએ. અહીં દ્રષ્ટાંતમાં વિસર્ગ પહેલાં ઈ છે અને પછી વિસર્ગ પછી સ્વર છે. તો અહીં વિસર્ગનો ર થયો. હવે ત્રીજો દ્રષ્ટાંત જોઈએ. તો ત્રીજા દ્રષ્ટાંતની અંદર શું આપેલું છે? તો કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો ર થઈ તેનો લોપ થાય છે. હવે જુઓ આપણે જોઈએ કે વિસર્ગની પહેલાં અ કે આ, વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય. હવે વિસર્ગની પહેલાં કે આ સિવાયનો સ્વર છે તો કે શું છે? પહેલા દ્રષ્ટાંતની અંદર જુઓ નીરવ આપેલું છે. તો ની છે તો નની હસવાઈ છે એટલે ઈ બોલાણો એટલે વિસર્ગની પહેલાં કે આ છે નહીં પરંતુ ઈ છે.
તો વિસર્ગ પછી ર આવે તો વિસર્ગ પછી ર છે તો વિસર્ગનો ર થાય તેનો લોપ થાય છે. વિસર્ગનો ર થઈ જાય એટલે ડબલ ર થયા. વિસર્ગનો ર થઈ ગયો અને ર પણ આપેલો છે તો ડબલ ર થઈ ગયા એટલે આખો ર થયો. તો ત્યાં રનો લોપ થાય અને શું બને છે તો કે આગળનો સ્વર્ગ દીર્ઘ થઈ જાય છે. હવે આગળનો સ્વર શું આગળ છે, આગળનો જે સ્વર છે એ આગળનો જે શબ્દ છે અથવા તો આગળનો જે સ્વર છે એ હસ્વઈ છે. જુઓ ની છે કેવો છે, હસ્વઈ છે. પરંતુ જ્યારે સંધિ જોડતા હસ્વઈમાંથી દીર્ઘઈ થઈ જાય એટલે ની છે એ દીર્ઘઈ થઈ જાય અને રની અંદર બીજો ર સમાઈ જાય એટલે ની ર વ આખું થઈ જાય. હવે એના માટે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ શું છે તો કે ની પ્લસ રોગી, નિહ પ્લસ રોગી. તો અહીંયા ની પ્લસ રોગીનો અર્થ થાય નિરોગી અથવા તો નિરોગી. હવે નિહ રોગ પ્લસ રોગી તો ની છે એની અંદર ઈ સમાયેલો છે એટલે વિસર્ગ પહેલાં ઈ છે, ત્યાર પછી વિસર્ગ પછી ર છે એટલે બંને ર થયા. બંને રનો એક ર બની ગયો એટલે ની દીર્ઘઈ થઈ ગયો એટલે ત્યાં પણ આપણે નિરોગી બની જાય. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જુઓ. નિહ પ્લસ રસ અને એનું પણ એ જ રીતે નીરસ થઈ ગયું. તો ની છે એની અંદર ઈ સમાયેલો છે, વિસર્ગ પહેલાં ઈ છે અને વિસર્ગ પછી ર છે તો એક રની અંદર બીજો ર સમાઈ જાય ત્યારે ન દીર્ઘઈ થઈ જાય એટલે ની ર સ દીર્ઘઈ થઈ ગયું. ચાલો ત્રીજો નિયમ પણ દરેકને સમજાઈ ગયો હશે. હવે ત્યાર પછી આપણે દ્રષ્ટાંત તરીકે મેં સમજાવ્યું કે વિસર્ગ પહેલાં ઈશ્વર છે અને વિસર્ગ પછી ર છે તો રનો લોપ થઈને નીરો દીર્ઘ થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ તો નિયમ 4 વિસર્ગ પછી ચ કે છ આવે તો જુઓ ખાસ. વિસર્ગ પછી ચકલીનો ચ કે છત્રીનો છ, વિસર્ગ પછી ચકલીનો ચ કે છત્રીનો છ આવે તો વિસર્ગનો શરણાઈનો સ થાય. જો ખાસ યાદ રાખવાનું વિસર્ગ પછી ચ કે છ હોય તો. જો આ નિયમ સહેલો છે, જલ્દી યાદ રહી જાય એવો પણ છે અને વાર પૂછાય પણ છે. તો આગળના નિયમોમાં મેં તમને સમજાવ્યું હતું કે શરણાઈનો સ એ જ શ્રવણનો સ છે. શ્રવણનો સ અને શરણાઈનો સ બંને એક જ છે. એટલે અહીંયા જો દ્રષ્ટાંતની અંદર તમને પહેલાં આપ્યું છે વિસર્ગ પછી નિહ પછી વિસર્ગ છે. ની પછી શું છે તો કે વિસર્ગ છે. પછી ચ આવેલો પ્લસ ચ છે, પ્લસ ચ છે. તો ત્યાં સ થઈ ગયો, શ્રવણનો સ થઈ ગયો એટલે નિશ્ચલ બની ગયું. સમજાઈ ગયું દરેકને? વિસર્ગનું શું થઈ ગયું? સ થઈ ગયો. આ રીતે ત્યાર પછી જુઓ નીચે નિશ્ચેતન છે. નિશ્ચેતન આપેલું છે તો નિશ્ચેતનની અંદર પણ તમે જુઓ, નિશ્ચેતનની અંદર પણ ની છે એ પછી વિસર્ગ છે તો ત્યાં શ્રવણનો સ થઈ જાય એટલે નિશ્ચેતન થઈ ગયું. ત્યાર પછી ત્રીજા દ્રષ્ટાંતની અંદર તમે જુઓ તો ત્રીજા દ્રષ્ટાંતની અંદર પણ તમને જોવા મળશે કે ત્રીજા દ્રષ્ટાંતની અંદર પણ તમે જુઓ કે અંતઃચક્ષુ છે તો વિસર્ગ પછી ચ છે. વિસર્ગ પછી ચ છે એટલે ત્યાં શ્રવણનો સ વિસર્ગનો થઈ ગયો એટલે અંતઃચક્ષુ બની ગયું. ત્યાર પછીનો આપણે જોઈએ તો પાંચમો નિયમ છે વિસર્ગ પછી ટ. જો ખાસ યાદ રાખવાનું કે વિસર્ગ પછી ટ, વિસર્ગ પછી જુઓ ટ કે વિસર્ગ પછી ટ કે ઠ હોય તો ત્યાં ઘોષ વ્યંજન આવે છે તેનો અને તે ઘોષ વ્યંજન પહેલાં વિસર્ગનો સ ફાડ્યો સ થાય છે. તો અહીંયા જુઓ નિયમની અંદર નિહ પ્લસ કામ, નિહ પ્લસ કામ છે. વિસર્ગ પછી ટ, ઠ,
ક, ખ કે પની વિસર્ગ સ થાય છે. હવે ખાસ યાદ રાખવાનું કે વિસર્ગ પછી શું છે તો કે ક છે. તો વિસર્ગ પછી ક આવેલો હોય તો ફાડ્યો સ લાગી જાય. વિસર્ગ પછી ક આવેલો હોય તો વિસર્ગનો ફાડ્યો સ એટલે કે ષટકોણનો સ થઈ જાય. તો પેલું દ્રષ્ટાંત જુઓ અહીંયા છે. પેલા દ્રષ્ટાંતની અંદર અહીંયા તમને શું આપેલું છે તો કે નિષ્કામ છે. નિષ્કામની અંદર જુઓ નિહ પ્લસ કામ છે, બરોબર છે. તો નિહ પ્લસ કામ છે તો વિસર્ગ છે એનો ષટકોણનો સ થઈ ગયો અડધો, તો નિષ્કામ થઈ ગયું. ત્યાર પછી બીજું દ્રષ્ટાંત જુઓ. બીજા દ્રષ્ટાંતની અંદર નિષ્પક્ષ છે તો નિહ પ્લસ પક્ષ છે તો વિસર્ગનો ષટકોણનો શ થઈ ગયો તો નિષ્પક્ષ થઈ ગયું. ત્રીજું ઉદાહરણ જુઓ. દુહ પ્લસ ટ છે તો એમનું દુષ્ટ થાય તો દુહ પ્લસ ટ તો દુષ્ટ બન્યું. તો વિસર્ગ છે એનો ષટકોણનો શ થઈ ગયો તો દુષ્ટ બની ગયું. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જુઓ. નિહ પ્લસ પ્રયોજન છે તો નિષ્પ્રયોજન થઈ જાય. શા માટે તો કે વિસર્ગનો ષટકોણનો શ થઈ ગયો. તો વિસર્ગ પછી ક, ટ, ઠ, ક, ખ કે પ હોય તો વિસર્ગનો ષટકોણનો શ થાય. અને એ માટે મેં તમને ચારે ચાર એક એક ઉદાહરણ આપીને સમજાવ્યા. ત્યાર પછી જુઓ છઠ્ઠો નિયમ છે. વિસર્ગ પછી ત કે થ આવે તો તલવારનો ત કે થાળીનો થ આવે તો જો ખાસ યાદ રાખવાનું કે વિસર્ગ પછી ત કે થ હોય. સમજાઈ ગયું? વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. સ કેવો તો કે સસલીનો સ થઈ જાય છે. તો ખાસ યાદ રાખવાનું કે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. અહીંયા દ્રષ્ટાંતની અંદર આપણે જોઈએ તો દુસ્તર, દુસ્તર આપેલું છે. હવે દુહ પ્લસ તર છે, દુહ પ્લસ તર છે પરંતુ પાછળ ત છે. વિસર્ગ પછી ત છે, વિસર્ગ પછી ત આવેલો છે માટે અહીંયા સસલીનો સ આવી ગયો એટલે દુસ્તર થઈ ગયું. સ કેવો આવશે તો કે હલંત. પછી નિહ પ્લસ તેજ. બીજું ઉદાહરણ જુઓ તો કે નિહ પ્લસ તેજ છે તો નિહ પ્લસ તેજ હોય તો ત્યાં ત હોવાને કારણે સ થઈ ગયો વિસર્ગનો એટલે નિસ્તેજ થઈ ગયું. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જુઓ તો દુષ પ્લસ તાજ્ય તો ત્યાં વિસર્ગનો સ થઈ ગયો તો દુસ્તાજ્ય થઈ ગયું. હવે તો દરેકને ખ્યાલ આવી જ ગયો હશે કે વિસર્ગ પછી તો કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. ત્યાર પછી જોઈએ તો સાતમો નિયમ છે. વિસર્ગ પછી શરણાઈનો સ, ષટકોણનો સ કે સસલીનો સ આવે તો વિસર્ગ કાયમ રહે છે. તો વિસર્ગને હટાવવાનો જ નહીં. ઉષ્માક્ષર કહેવાય. આ ત્રણેય સ છે કેવા કહેવાય તો કે ઉષ્માક્ષર કહેવાય. આ ત્રણેય સને આપણે ઉષ્માક્ષર તરીકે ઓળખીએ છીએ. તો વિસર્ગ પછી જો ઉષ્માક્ષર હોય એટલે કે સ, શ, શ આવે તો વિસર્ગ કાયમ રહે છે. તો વિસર્ગને આપણે હટાવવાનો જ નથી, વિસર્ગને રાખવાનો છે. તો અહીંયા નિહ પ્લસ શંક છે તો ફક્ત પ્લસ કાઢીને નિશંક કરી નાખવાનું તો આપણું સાચું પડે. જો વિસર્ગ પછી સ હોય તો આંખો બંધ કરીને શું કરવાનું તો કે એનું એ જ વાક્ય પ્લસ કાઢીને મૂકી દેવાનું રહેશે. આ નિયમ સાવ સરળ છે, સહેલો છે, જલ્દી યાદ રહી જાય. વિસર્ગ પછી ઉષ્માક્ષર હોય એટલે કે ઉષ્માક્ષર સ, સ, સ હોય તો વિસર્ગને હટાવવાનો થતો જ નથી. વિસર્ગને રાખવાનો થાય છે. ઓલરેડી આપણે વિસર્ગને રાખવાનો છે. નિહ પ્લસ શ્વાસ તો નિઃશ્વાસ, નિહ પ્લસ સ્તબ્ધ તો નિઃસ્તબ્ધ, દુહ પ્લસ સ્થિતિ તો દુહ સ્થિતિ. ત્યાર પછી દુહ પ્લસ સ્વપ્ન તો દુહ સ્વપ્ન. આ રીતે આપણે વિસર્ગને હટાવવાનો નથી. જો વિસર્ગ પહેલાં જો વિસર્ગ પછી ત્રણેય શ હોય તો એટલે કે ઉષ્માક્ષર હોય તો ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જોઈએ તો છેલ્લો અને આઠમો નિયમ. તો આઠમો નિયમ શું છે તો કે સ કે રની પહેલાં. હવે સ કયો તો કે સસલીનો સ.
સ કે રની પહેલા, સ કે રની પહેલા ઓ આવે, સ કે રની પહેલા ઓ આવે, પછી કઠોર વ્યંજન આવે તો સ કે રની પહેલા ઓ આવે, પછી કઠોર વ્યંજન આવે તો કઠોર વ્યંજન આવે તો સ કે રનો વિસર્ગ થાય છે. ખાસ યાદ રાખવાનું. જુઓ અંતરપુર છે, અહીંયા જુઓ અંતરપુર છે તો સ કે ર છે તો હા શું છે તો કે ર છે, અને ત છે એ કઠોર વ્યંજન છે. અ આવે પછી કઠોર વ્યંજન આવે તો પૂ છે એ કઠોર વ્યંજન છે. સોરી, પૂ છે એ કેવો છે તો કે કઠોર વ્યંજન છે. અને ર છે આપેલો છે આગળ, તો અહીંયા શું થઈ જશે તો કે અંતઃપુર થઈ જશે. ત્યાં વિસર્ગ મૂકી દેવાનું, કારણ કે પૂ છે એ કેવું વ્યંજન છે, કઠોર વ્યંજન છે. પૂ છે એ બોલવામાં થોડી તકલીફ પડે છે, એટલે એને આપણે કઠોર વ્યંજન કહીએ છીએ. તો જુઓ ખાસ યાદ રાખવાનું કે ર પહેલાં, ર પછી જો કઠોર વ્યંજન આવે તો ત્યાં વિસર્ગ કાયમ રહે છે, એટલે કે આપણે વિસર્ગને ભૂસવાનો જ નથી. ત્યાર પછી જુઓ અધઃપતન, અધઃપતન તો અહીંયા પણ અધઃ સ આવેલો છે તો અધઃપતન થઈ જાય, સ નીકળી જાય અને તેની જગ્યાએ આપણે વિસર્ગ મૂકી દેવાનો રહે. તો ત્યાં પણ આપણે અધઃપતન મૂકી શકીએ. ચાલો, અહીંયા આપણા સંધિના નિયમો પૂર્ણ થયા. હવે તમને સ્વર સંધિ કોને કહેવાય, વ્યંજન સંધિ કોને કહેવાય અને વિસર્ગ સંધિ કોને કહેવાય, એના નિયમો જો તમને આવડી જાય તો આપણે બોર્ડની અંદર જે 2 માર્ક્સના સંધિના નિયમો પૂછાય છે, એટલે કે સંધિ જોડો અને સંધિ કરો, તો એમાં આપણે પૂર્ણ માર્ક્સ લઈ શકીએ. એમાં આપણા માર્ક્સ કપાય નહીં. એટલે દરેકે ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા જ નિયમો છે એ યાદ રાખી લેવાના છે, અને આ પ્રમાણે આપણે સંધિ, કોઈ પણ સંધિ છે એ સંધિ હું આપીશ અને એ સંધિ છે તમારે મને છૂટી પાડીને બતાવવાની રહેશે. તો આ રીતે આપણે આ સંધિના નિયમો શીખ્યા. ત્યાર પછી જોડણીના નિયમો શીખ્યા, સમાસ શીખ્યા. ગુજરાતી વ્યાકરણની અંદર આ 3 ચેપ્ટરો આપણે શીખી લીધા, અને સાથે સાથે આપણે ધ્વનિ કોષ્ટક પણ શીખી લીધો. એટલે જો સંધિના નિયમો શીખવા હોય અને જોડણીના નિયમો શીખવા હોય તો આપણે કોષ્ટક જે મેં તમને આપેલો છે સંધિના નિયમોની અંદર, એ કોષ્ટક શીખવું ખાસ જરૂરી છે, જેથી કરીને આપણે ધ્વનિ શ્રેણી પણ બનાવી શકીએ. હવે અહીંયા આપણે વ્યાકરણ પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આપણે ફરીથી પાછા આપણે પાઠની અંદર જઈશું, એટલે કે બુકની અંદર આપણે લેખન, કાવ્ય અને પાઠ જો શીખીશું. પ્લીઝ